સુરત જિલ્લામાં 21 કરોડની ટાંકી ધરાશાયી મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। મોટી સંખ્યામાં સુરત શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા। રજૂઆત કરવા જણાવ્યું હતું કે આ એજન્સી દ્વારા ઓલપાડમાં પણ 20 જેટલા કામો કર્યા છે, તેમ છતાં અહીં એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે। જનતાના પૈસા ભ્રષ્ટાચારની ટાંકીમાં વહી ગયા, પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી। તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। સાથે જ સુરત શહેરના મજુરા 84 તાલુકામાં કડિયાબેડ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો છે, જે સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવોના નિર્માણ અને તેને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી। તંત્ર કોના ઇશારે ચૂપ રહ્યું? ઝીંગા તળાવો સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરતું? અનેક સવાલો અહીં ઊભા થાય છે। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને સરકાર ગુજરાત મોડેલની સુશાસનની, વિકાસની અને સાથે સાથે ભ્રષ્ટાચાર ઝીરો ટોલરન્સની જે વાત કરે છે, એનો પરપોટો એ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવા બની રહેલા હરેક તાલુકાના ગાય પગલા પાણી પુરવઠા યોજનાના 21 ગામોમાં જે પાણી પુરવઠા માટેનું ટેન્ડરિંગ જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો। પાણી પુરવઠાના અધિકારીઓની સામેલગીરીની સાથે પદાધિકારીની ચામડી બચાવવા માટે જે પ્રકારે પગલાં લેવામાં આવ્યા છે, એની સામે તાત્કાલિક અસરથી જે સચિવો હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ।